સૌથી પહેલા પાવરફુલ રેમેડી બનાવવા માટે પહેલા લઈશું સરસવનું તેલ. સરસવના તેલમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે, જે વાળને સમય પહેલા સફેદ થતા અટકાવે છે. જો તમારા વાળ બે મોટા વાળા છે તો તે પણ સરસવના તેલથી દૂર થઈ જશે. બીજી સામગ્રી છે હળદર પાવડર, જે આપણા રસોડામાંથી જ મળી જશે. સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ જ વધારે અસરકારક છે હળદર પાવડર. ત્રીજી સામગ્રી છે વિટામિન ઈની કેપ્સ્યુલ. પોલ્યુશનના લીધે આજકાલ બહુ ડ્રાયનેસ થઈ ગયેલા વાળમાં બહુ જ વધારે ડેન્ડ્રફ જેવા પ્રોબ્લેમ માટે વિટામિન ઈની કેપ્સ્યુલ તે બધા જ પ્રોબ્લેમને ખત્મ કરી દેશે. વિટામિન ઈની કેપ્સ્યુલ વાળને એન્ટીઓક્સિડન્ટ પ્રદાન કરે છે. વિટામિન ઈ વાળને લાંબા કરવામાં ખૂબ જ મદદ કરે છે, કમજોર વાળને પોષક તત્વો પ્રદાન કરે છે અને વાળને હેલ્ધી બનાવે છે. તો વિટામિન ઈ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે ગેસ પર લોખંડની કઢાઈ રાખીશું. જો લોખંડની કઢાઈમાં રેમેડી બનાવીશું તો આયરનની સારી માત્રા આપણને મળશે, એટલે લોખંડની કઢાઈમાં બનાવીએ છીએ. તે વાળને ઝડપથી કાળા કરવામાં મદદ કરે છે. તો આપણે 1/4 કપ સરસવનું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી હળદર પાવડર એડ કરીશું. હળદર પાવડરને આપણે ગેસની હાઈ ફ્લેમ પર નથી પકાવવાની, એકદમ સ્લો ફ્લેમ પર ધીરે ધીરે પકાવીશું. ધીરે ધીરે હળદર પાવડર પાકશે ત્યાં હું તમારી સામે એક વાત શેર કરીશ. આ રેમેડી તો આપણે બનાવી જ છે, પણ જો ઘણા લોકોને આ રેમેડી બનાવવાનો ટાઈમ નથી અથવા આ તેલ લગાવવાનું પસંદ નથી, તો તેના માટે હું લઈ આવી છું સમય પહેલા વાળ સફેદ થતા અટકાવવા માટે અનેક ઔષધિ ગુણોથી ભરપૂર હેર ઓઇલ, જે નેચરલ સામગ્રીમાંથી તૈયાર કરેલું આ તેલ સમય પહેલા સફેદ થતા વાળને અટકાવશે. જો સફેદ થઈ ગયા છે તો વધારે સફેદ થતા અટકાવશે. ખોડો ખરતા અટકાવીને વાળનો ગ્રોથ પણ વધારશે. આ તેલ ખાસ અનેક જડીબુટીઓમાંથી તૈયાર કરેલ છે. જો તમારે ખરીદવું હોય તો વોટ્સએપ નંબર ઉપર ઓર્ડર કન્ફર્મ કરી શકો છો. બહુ જ સારું તેલ છે, ખૂબ ખૂબ જ ફાયદા કરશે. ત્યાં આપણો હળદર પાવડરનો કલર પણ ડાર્ક થઈ ગયો છે. આ તમને એક જ વખતમાં રિઝલ્ટ નહીં મળે, પણ ચોક્કસ ધીરે ધીરે આપણા વાળને સફેદ થતા બચાવશે અને સફેદ છે તેને પણ ધીરે ધીરે કાળા કરી દેશે. રેગ્યુલર ઉપયોગ કરશો તો બહુ જ પાવરફુલ રેમેડી છે. ધીરે ધીરે બિલકુલ ડાર્ક કલર થઈ ગયો છે, ધુવાડા નીકળવા લાગ્યા છે, બિલકુલ કાળા પણ આવી ગયું છે. હજુ કાળો કલર આવે ત્યાં સુધી પકાવીશું. તો તમે જોઈ શકો છો એકદમ બ્લેક કલર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દઈશું. આ રેમેડી તમારા વાળને કોઈ જ નુકસાન નહીં કરે. હવે ઠંડી થઈ ગઈ છે તો તેને ગરણી વડે ગાળી લઈએ એક બાઉલમાં. ગરણી એકદમ ઝીણી હોય તેવી લેવાની, એટલે જે હળદર પાવડર બળી ગયો છે તે ગરણીમાં ગળાઈ જાય અને તેનો જે કલર છોડ્યો છે તે તેલમાં મિક્સ થઈ જાય. જુઓ, સરસ બ્લેક કલરનું તેલ તૈયાર થઈ ગયું છે. તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ 1 થી 2 નાખીશું. સારી રીતના મિક્સ કરીશું. 5 થી 6 વાર યુઝ થશે, અથવા જો મોટા વાળ છે તો 2 વારમાં પૂરું તેલ લગાવી દેવાનું. જો તમને સફેદ વાળ થવાનું શરૂ થઈ ગયું છે તો તે બધા જ પ્રોબ્લેમને ખત્મ કરી દેશે જ. હું તો તમને એટલું જ કહું છું કે તમે નાની ઉંમરમાં લગાવવાનું સ્ટાર્ટ કરી દો ને તો સફેદ વાળ થવાના ચાન્સ જ ના રહે. આજકાલ નાની ઉંમરમાં સફેદ વાળ થવાના બહુ જ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ નહીં આવે. છોકરા છોકરી કોઈ પણ નાના બાળકોને પણ લગાવો, કોઈ જ પ્રોબ્લેમ નહીં. જરૂર યુઝ કરજો. 20 થી 25 વર્ષની ઉંમરમાં આ તેલ લગાવવાનું જરૂર શરૂ કરો અને તેલ કઈ રીતના યુઝ કરવું તે આગળ બતાવીશ. અઠવાડિયામાં 1 વાર ઓવરનાઇટ લગાવીને સવારે કોઈક નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો છો. અને હા, જો 1 વારમાં કોઈ અસર નહીં થાય, ધીરે ધીરે આ તેલનો યુઝ કરશો એટલે તમારા વાળ સફેદ થવાના શરૂ થઈ ગયા છે તો ધીરે ધીરે સફેદ થતા અટકી જશે અને સફેદ છે તે ધીરે ધીરે ડાર્ક કલરના થઈ જશે. રેગ્યુલર ઉપયોગ કરશો તો છે ને કમાલની રેમેડી.
કોઈ વધારે ખર્ચો નહીં, કોઈ બનાવવાનો સમય પણ વધારે નહીં. તો જરૂર બનાવો અને ખુદ તમારા જ વાળમાં લગાવો અને વાળના બધા જ પ્રશ્નો દૂર કરો. આ તેલને કાચની બોટલમાં ઠંડુ થાય પછી ભરીને પૂરું થાય ત્યાં સુધી યુઝ કરી શકો. બને ત્યાં સુધી થોડી ક્વોન્ટિટીમાં બનાવવું. સૌથી પહેલા આપણે લીંબોળીને લીમડાની ડાળખીમાંથી અલગ કરી લઈશું. 100 ગ્રામ જેટલી લીંબોળી થઈ છે. હવે તેની દાંડલીનો ભાગ હટાવી દઈએ. પછી લઈશું મિક્સર જાર. તેમાં લીંબોળીને એડ કરીને તેને પીસી લઈએ. બસ આવી દરદરી પીસવાની છે, ફાઇન પેસ્ટ નથી બનાવવાની. હવે કડાઈમાં 250 ગ્રામ કોપરેલ તેલ લઈશું. કોપરેલ તેલની જગ્યાએ તમે સરસવનું તેલ પણ લઈ શકો છો. તેમાં આપણે દરદરી પીસેલી લીંબોળીની પેસ્ટને એડ કરીને ગેસની લો ફ્લેમ ઉપર સારી રીતના મિક્સ કરી દઈએ અને સતત હલાવતા રહીશું. પહેલા મેં ઘણા તેલની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, લો ફ્લેમ ઉપર તેલને પકાવવાનું છે. બધી જ રીતે કડવો લીમડો આપણને ઉપયોગી છે, જેવું કે લીમડાના પાન, ફળ, ફૂલ, થડ, અંતરછાલ બધું જ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે. કડવા લીમડાના ફાયદા કહીએ એટલા ઓછા છે. લીંબોળીનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી પકાવીશું. તમે જોઈ શકો છો લીંબોળીનો કલર બ્રાઉન થવા આવ્યો છે. હજી તેલ ગરમ છે, થોડું ઠંડુ થશે એટલે હજી થોડુંક ડાર્ક કલર થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે જે વાસણમાં તેલ બનાવશો તે વાસણમાં લીંબોળીની કડવાશ ખૂબ જ બેસી જશે. તો તેને દૂર કરવા માટે લીંબુથી સારી રીતના સાફ કરશો એટલે કડવાશ દૂર થઈ જશે. હવે તેલને બિલકુલ ઠંડુ થવા દઈશું. તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે ગરણી ઉપર કોટનનું મલમલનું કપડું રાખીને ગાળી લઈએ. હવે બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતે પ્રેસ કરીશું એટલે તેલ સારી રીતના ગળાઈ જશે. તો તેલ ગાળીને આ લીંબોળીનું આ કપડામાં બચ્યું છે તેને ફેંકી ના દેતા. આ બહુ જ હેલ્ધી હોય છે. તેમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવીને વાળમાં લગાવશો તો ખૂબ જ સારા ફાયદા થશે. તો આપણે માર્કેટમાંથી ખરીદીએ છીએ તેના કરતાં પણ એકદમ સરસ ચોખ્ખું અને સસ્તું તેલ તૈયાર થઈ ગયું છે. હવે તેને કાચની બોટલમાં ભરી દઈએ અને તેને લાંબા સમય સુધી સ્ટોર એટલે કે ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું. તો આપણું વાળ અને સ્કિન માટે ખૂબ જ પાવરફુલ તેલ તૈયાર થઈ ગયું છે. સૌથી પહેલા આજ હું તેલ બનાવવા માટે ખૂબ જ સારી અને સિમ્પલ રીત બતાવીશ આમળાનું તેલ ઘરે બનાવવાની. રેગ્યુલર ઉપયોગ કરશો એટલે તમારા વાળની કાયા પલટ થઈ જશે. કઈ રીતના તેને બનાવવું તે જોવા માટે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તો પહેલા તો તેલ બનાવવા માટે ફ્રેશ આમળા લેવા ખૂબ જ જરૂરી છે. મેં ટોટલ 7 આમળા લીધા છે. તેને સારી રીતના કટ કરીને તેનો બીનો ભાગ અલગ કરી લઈએ. તેની સાથે લેશું 2 ઇંચ જેટલા આદુના ટુકડા. તેની છાલ ઉતારીને તેના નાના ટુકડા કરીશું. પછી આમળાની સાથે રાખીશું. ત્યારબાદ તેલ માટે ખાસ ચીજ છે તેનાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. તે છે મીઠા લીમડાના પાન યા કડી પત્તા. જો તમારી પાસે ફ્રેશ મીઠા લીમડાના પાન ના હોય તો સૂકેલા પાન પણ ચાલે. રિઝલ્ટ બંનેનું સરખું જ મળશે. મીઠા લીમડાના પાન વાળ માટે જાદુઈ ચીજ છે. ખરતા વાળને અટકાવશે, હેર ગ્રોથને બૂસ્ટ કરશે. આ સારી ચીજોને મિક્સર જારમાં લઈશું.
તેની સાથે 2 ટેબલસ્પૂન સરસવનું તેલ યા રાઈનું તેલ, આ બધી ચીજોને સારી રીતના પીસી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સારી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે લઈશું એક જાડા તળિયાવાળું વાસણ, તેમાં 250 ગ્રામ કોપરેલ તેલ લઈશું. તેને હલકું ગરમ કરીશું, વધારે ગરમ નથી કરવાનું. હલકું ગરમ થાય એટલે તેમાં આપણે આંબળા, આદુ, મીઠા લીમડાની પેસ્ટ બનાવી છે તે નાખીશું. તેને સારી રીતના તેલમાં મિક્સ કરીશું. આ તેલ વાળ માટે ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. આ તેલને લો ફ્લેમ ઉપર આપણે ઉકાળીશું, એટલે તેમાં ઉમેરેલી સામગ્રીના ગુણધર્મો નાશ ના પામે અને આપણું તેલ સરસ તૈયાર થાય. બિલકુલ હાઈ ફ્લેમ નથી રાખવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો સારી ચીજ તેલમાં સારી રીતના મિક્સ થઈ ગઈ છે. મિક્સ થઈને થોડી ડ્રાય થઈ ગઈ છે. એકદમ વધારે ડ્રાય નથી થવા દેવાની, થોડી ડ્રાય થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હજુ તેલ ગરમ છે, ઠંડુ થશે એટલે તે ડ્રાય થઈ જશે. હવે તેને ઠંડુ થવા દઈએ. તેલ સારી રીતના ઠંડુ થઈ ગયું છે તો તેને એક બાઉલ પર ગરણી રાખીને તેના પર કોટનનું મલમલનું કપડું રાખીને તેને ગાળી લઈએ. કપડાને બધી જ બાજુથી ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધું જ તેલ ગળાઈ જશે. તો પ્યોર આમળાનું તેલ રેડી છે. તો મિત્રો, બજારમાં આટલું પ્યોર ઓઇલ તમને ક્યાંય નહીં મળે, તેની મારી ગેરંટી છે. કોઈને કોઈ મિક્સ હોય જ છે, કોઈ મિલાવટ હોય જ છે. પાવરફુલ ચીજ તમને ના મળે, જે નેચરલ વસ્તુમાં હોય તે. તો આ તૈયાર થયેલા હેર ઓઇલને વાળમાં કઈ રીતના લગાવવું તે હું તમને બતાવીશ. તો તેને રેગ્યુલર વાળમાં મસાજ કરવાથી તમને 100% ફાયદો થશે. આ રીતના આંગળાના ટેરવાથી હળવે હાથે મસાજ કરવાનું, એટલે તેલ વાળના મૂળ સુધી પહોંચી જાય. આ તેલ તમારા વાળને ઝડપી કાળા કરશે, ઝડપથી મજબૂત બનાવશે, વાળને સ્ટ્રોંગ બનાવશે, એટલે વાળ ખરતા તરત જ અટકી જશે. કારણ આપણે તેમાં આંબળા, આદુ, મીઠા લીમડાના પાન, સરસવ તેલ, આ સારી ચીજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આ તેલ બિલકુલ નેચરલ છે. આ તેલને તમે એકવાર બનાવીને પૂરા 1 વર્ષ સ્ટોર કરી શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. તેલ તમને કમાલનું રિઝલ્ટ આપશે. પ્યોર આંબળાનું તેલ, કોઈ કેમિકલ વગર પ્યોર. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા કડવા લીમડાનું શેમ્પુ બનાવવા માટે મેં અહીંયા લીમડો તૈયાર કર્યો છે. બસ શેમ્પુ બનાવવા માટે આવા ફ્રેશ પાન હોય તેવા જ લીમડાની પસંદગી કરવાની. કડવા લીમડાને આયુર્વેદમાં બહુ જ ગુણકારી માનવામાં આવે છે. સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાંથી સેનેટાઈઝર, સાબુ, શેમ્પુ બધું જ બને. કડવા લીમડાના સાબુ ને કડવા લીમડાના તેલનો વિડીયો મેં મારી ચેનલ પર આગળ શેર કરેલ છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. આજે હું વાળ માટે ખૂબ જ ફાયદાકારક શેમ્પૂનો વિડીયો શેર કરીશ. લીમડાને મેં ધોઈને સાફ કરીને જ લીધો છે. હવે તેની પેસ્ટ બનાવીશું. તો તેમાં થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી લઈએ. વચ્ચે ખોલીને ચમચી વડે ઉપર નીચે કરીને ફરી થોડું પાણી નાખીને ફરી પીસી લઈએ. તો સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેનું જ્યુસ કાઢીશું. તો તેના માટે બાઉલ પર ગરણો રાખીશું, પછી થોડી થોડી પેસ્ટ નાખતા જઈશું અને ચમચી વડે પ્રેસ કરીશું, એટલે બધું જ્યુસ ગળાઈ જશે. જ્યુસને ગાળીને આ જે બચ્યું છે તેને ફેંકી ના દેતા, તેને સૂકવીને તેમાંથી ફેસ પેક પણ બનાવી શકાય, અથવા તેમાં દહીં મિક્સ કરીને વાળને વોશ કર્યા પહેલા વાળમાં લગાવીને પછી વાળને શેમ્પૂથી વોશ કરશો તો વાળ સરસ સિલ્કી થઈ જશે.
આજ હું તમને બહુ જ સિમ્પલ અને ઇઝી રીતથી શેમ્પૂ બનાવતા શીખવાડીશ. કોઈ વધારાનો ખર્ચો નહીં, વધારે ટાઈમ પણ ના બગડે અને વાળ માટે ખૂબ જ હેલ્ધી શેમ્પૂ તૈયાર થઈ જશે. ઘરમાં રહેલ અવેલેબલ ચીજમાંથી જ તૈયાર કરી શકો આ શેમ્પૂ. હવે આ જ્યુસમાં તમે જે શેમ્પૂનો ઉપયોગ કરતા હોવ તે શેમ્પૂનો ઉપયોગ કરી શકો. કંઈ જ નથી કરવાનું, બસ જ્યુસ તૈયાર થઈ જાય એટલે તેમાં શેમ્પૂ એડ કરીને મિક્સ કરી દેવાનું અને સ્ટોર કરી શકો. જો તમારે ફ્રેશ શેમ્પૂનો ઉપયોગ કરવો હોય તો તમારે ફ્રેશ પેસ્ટ બનાવીને પછી તેમાંથી જ્યુસ ગાળીને પછી તેમાં શેમ્પૂ મિક્સ કરીને વાળને વોશ કરી શકો છો. જો તમારે 2 ચમચી શેમ્પૂ જોઈએ તો 1 ચમચી લીમડાનું જ્યુસ અને 1 ચમચી શેમ્પૂ લઈને મિક્સ કરીને ઉપયોગમાં લેવાનું. અથવા તમે તમારી ચોઈસ પ્રમાણે શેમ્પૂ અને જ્યુસ પ્લસ માઇનસ કરી શકો. હવે તૈયાર થયેલા શેમ્પૂને બોટલમાં ભરી દઈએ. આ શેમ્પૂનો તમે રેગ્યુલર ઉપયોગ કરશો એટલે વાળના જેટલા પ્રોબ્લેમ હશે, જેવા કે વાળ ખરે, ખોડો, બધા જ પ્રોબ્લેમ માટે આ શેમ્પૂ ફાયદાકારક છે. 100% તમને ફાયદો થશે. પ્રોબ્લેમ સોલ્વ થઈને વાળની લંબાઈ વધશે અને ગ્રોથ પણ વધશે. ઘણી વખત વાળમાંથી વાસ પણ આવે છે, તેના માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો તમે પણ જરૂર આ શેમ્પૂ બનાવીને ઉપયોગ કરજો, ખૂબ જ સારા ફાયદા થશે. તો મિત્રો, વાળ માટે ખૂબ જ ફાયદાકારક આ શેમ્પૂનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.